હાય, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યંગ ફાર્મિંગ વર્લ્ડ ચેનલમાં. સવાર એક નવી શરૂઆત છે, જે દરેક દિવસ સાથે નવી આશા લઈને આવે છે. આકાશના સુંદર રંગો અને ઠંડો પવન મનને એકદમ શાંત કરી દે છે. આ ઠંડા પળો મારા દિવસનું સૌથી ખાસ પળ છે. ધૂપ હોય કે વરસાદ, ખેડૂત ક્યારેય રોકાતો નથી, કારણ કે એની મહેનત પર આખો દેશ નિર્ભર છે. ખેડૂત વહેલા ઉઠે છે કારણ કે પોતાનું નહીં પણ આખી દુનિયાનું પેટ ભરવાનું હોય છે. હું પણ વહેલી ઉઠીને ખેતરમાં જવાનું હોય એ પહેલાં હું બેડિયાનું કામ પતાવી દઉં છું, પછી હું ખેતરમાં જાઉં છું. જો કે ઘણું બધું કામ હોય છે ખેતરમાં. રોજની જેમ હું ખેતરમાં પહોંચી ગઈ છું. જુઓ, આ અમારા ખેતરમાં કાળંગડા છે અને ટીંસા જો કે હવે ઓછા પડી ગયા છે. તમે મને માર્કેટનો ભાવ કહેશો તો ટીંસા શું ભાવ છે, કાળંગડા શું ભાવ છે, ભીંડા શું ભાવ છે, મરચાં શું ભાવ છે. જો કે અમારે બેંગ્લોરી મરચાં છે તો એનો ભાવ ઊંચો હોવો જોઈએ, પણ હાલ શું ભાવ છે તમે મને કહેજો. જુઓ, આ મારી મરચાંને જો ફાલ છે. ઘરે આવી તો મારા દેવરજી કહે, ભાભી કાકડી અને કેરી આપો, અને મેં કીધું સારું. પછી હું ટીંસા ધોવા બેસી એટલે કાકડી અને કેરી પણ આપી દીધી હતી. સાચું કહું, હું વિડીયો બનાવું છું તો ઘણા લોકો મારાથી બળે છે. કોઈ તો કહે છે આવું શું કામ કરે છે, પણ હવે આમાંથી કંઈ નહીં થાય. પછી મેં દેવર કે વાંધો નહીં ભાભી, કાકડી ખાઈ લો તમે. પછી મેં પણ કાકડી ખાધી, અમે કેરી ખાધી. ને જુઓ, આ ઘરમાં આ ગરોળીઓ બંને, તમે કહેજો આ ગરોળી એને બચાવે છે કે એને મારે છે. પણ આ ગરોળી ખૂબ ખરાબ હતી. પણ તાજા ચીકુ તોડ્યા હતા એટલે પકાયા હતા ને તો પછી પાકી ગયા હતા, એટલે ઘરમાં પડ્યા હતા. એટલે કે બધા કે ચીકુનો જ્યુસ પીવો છે, એટલે પછી મેં એને સાફ ધોયા હતા ચોખ્ખા પાણીમાં. પછી હું એનું જ્યુસ બનાવવા માંડી હતી. તમે મને કહેજો કે વિડીયો બનાવવામાં કોઈ વાંધો થતો હોય, ના હોય ને તો કેમ લોકો બાળતા હોય છે. પછી ચીકુને મેં છોલી નાખ્યા હતા. ચીકુ તમે કહેજો મને કે એક ચીકુમાં કેટલા દાણા હોય છે, મને તો ખબર છે, તમે મને કહેજો. છોલી નાખ્યા હતા અને પછી મેં એને એક કટોરામાં નાખ્યા હતા. જુઓ, આ વિડીયો તમે પૂરો જોજો. જો કે આમાં કોઈ ટ્વિસ્ટ નથી, પણ જોજો ખરા. ટ્વિસ્ટ હોય કે ના હોય, કોઈના વિડીયો જોઈ જ લેવાના. પછી મેં આમાં થોડી ખાંડ ઉમેરી. જો કે આગળના વિડીયોમાં મેં ખાંડ નહોતી ઉમેરી તો પણ ટેસ્ટ સારો આવતો હતો. પછી આમાં થોડું દૂધ એડ કર્યું હતું. જુઓ, પછી મેં એને બ્લેન્ડર વડે મિક્સ કર્યું હતું. તમે શેનાથી કરો છો એ તમે મને જરૂર કહેજો. એકદમ ક્રીમી ટાઈપ બન્યું હતું. પછી મેં એક કાચની ગ્લાસમાં એને ભરી દીધી હતી. અને ચીકુ હતા નાના જ મેં થોડા નાના ટકડા કર્યા હતા અને પછી આમાં જ ઉપરથી થોડા નાખી દીધા હતા, એટલે કે થોડો ફોટા બીજા પાડો તો સારા લાગે એટલા માટે. અને આમ નહીં, અમારા હસબન્ડ જે આવ્યા હતા ને તો મને કહી ગયા હતા કે તું ચીકુનું જ્યુસ બનાવી રાખજે. મેં કીધું સારું. એ ટીંસા ઘરે લાવતા હતા તો મેં ફટાફટ ચીકુનું જ્યુસ બનાવી દીધું હતું. તમે ક્યારે વિચાર્યું છે કે એક દિવસ ખેડૂત કામ બંધ કરી દે તો શું થાય? આ રીતે મારો દિવસ પૂર્ણ થયો હતો. સવારની શાંતિથી લઈને ખેતરની મહેનત સુધી અને ઘરની મીઠી પળો સુધી. આ છે મારી સાદી અને ખુશહાલ જિંદગી. ક્યારે લાગે છે કે ખુશ રહેવા માટે બહુ જ કંઈ જોઈએ નહીં, ફક્ત આ પ્રકૃતિ અને પોતાના લોકો જ પૂરતા હોય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને સહેજ સ્કીપ ના કરતા. રિસ્પેક્ટ ફાર્મર, કારણ કે એ જ આપણો સાચો પ્રોવાઈડર છે. બાય બાય.